રાસાયણિક બંધન અને આણ્વીય રચના ના 7મા ટોપિકમાં આપણે ચર્ચા કરીશું બંધ ક્રમાંક વિશે. બુકની અંદર મુદ્દો નંબર 4.3.4 છે. બંધ ક્રમાંક કોને કહેવાય? તો જો શબ્દ જ સમજી લો. બંધ વત્તા ક્રમાંક, ક્રમાંક એટલે નંબર, એટલે કે બંધની સંખ્યા. સાદી ભાષામાં શું કહી દઈશું? બંધની સંખ્યાને શું કહેવાય? બંધ ક્રમાંક. તો સિમ્પલ ભાષામાં આપણે એની વ્યાખ્યા આપીશું. અણુમાં રહેલા બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. ખબર પડી? દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કે ભાઈ આ H સિંગલ બોન્ડ H, બરાબર. તો અહીંયા કને H2 અણુમાં બંધ ક્રમાંક કેટલો થઈ ગયો? તો અહીંયા બંધ ક્રમાંક કેટલો કહી નાખશું? એક બનશે એટલે શું કહી દઈશું? એક. એટલે એ જ રીતે હું તમને કહી દઉં તેવી જ રીતે O2 અને N2 અણુમાં N ટ્રિપલ બોન્ડ N એટલે બંધ ક્રમાંક કેટલો? 3. O ડબલ બોન્ડ O તો બંધ ક્રમાંક કેટલો? 2. બરાબર. તો એ સિમ્પલ વાત છે કે ભાઈ અણુમાં જેટલા બંધ બન્યા, આપણે હવે લૂઇસ સ્ટ્રક્ચર તો બનાવતા આવડી ગયું છે. તો જે પણ બંધ બનશે એને શું કહેશું? બંધની સંખ્યા. જે બનશે એને શું કહેશું? બંધની સંખ્યા અને બંધ ક્રમાંક. ક્લિયર? અહીંયા જો મેં બુકનો એક ભાગ ક્રોપ કરીને મૂકેલો છે, જેનાથી આપણને એક અગત્યની માહિતી મળશે. શું કહે છે? સમ ઇલેક્ટ્રોનીય અણુઓ અને આયનોને સમાન બંધ ક્રમાંક હોય છે. મતલબ જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી તો એમના બંધ ક્રમાંક પણ કેવા હોય મિત્રો? સરખા હોય. ઉદાહરણ તરીકે F2 O2 -2 ને બંધ ક્રમાંક 1 છે. હવે જોજો આ બંનેનો બંધ ક્રમાંક 1 છે એમ કે છે, F2 અને O2 -2. જેમ કે હું એમ કહી દઉં કે F સિંગલ બોન્ડ F અને શું કહે છે? O2 -2. તો O સિંગલ બોન્ડ O -2. આ બંનેનો બંધ ક્રમાંક કેટલો છે? 1. તો આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોવી જોઈએ મિત્રો? સરખી હોવી જોઈએ. જેમ કે ફ્લોરિન જે છે, ફ્લોરિનમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? તો પરમાણુ ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોન ખબર પડી જાય. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? 9. તો 9 દુ 18 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. તો 8 ને 8 16 અને આ -2 એટલે 16 ને 2 18 થઈ ગયા. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. અને એ જ રીતે હું બીજું લખું N2CO અને NO+. જેમ કે N2CO અને NO+. આને બંધ ક્રમાંક કેટલો થશે? 3 થશે. N2 માં 3 છે ને, તો એવી રીતે આનો તમે લૂઇસ સ્ટ્રક્ચર લખશો તો પણ ત્રણેયનો બંધ ક્રમાંક, આ ત્રણેયનો બંધ ક્રમાંક કેટલો થશે? 3. તો એનો મતલબ એમ કે આ લોકો પણ કેવા હોવા જોઈએ? સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ હોવી જોઈએ. બરાબર. અહીંયા આપણે લખી દઈશું આ બધા જે છે એ કેવી છે? સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ. મતલબ આ બે સમ ઇલેક્ટ્રોનિય છે ને આ, હો. તો હવે જોજો, સમજો. N2 તો તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખો તો 7 દુ 14 ઇલેક્ટ્રોન થયા. CO તો 6 + 8 બરાબર કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. NO 8 ને 7 15, પણ ઉપર પ્લસ છે એટલે -1 કરવાના, એટલે બરાબર કેટલા થઈ ગયા? 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર ને? તો આવી રીતે બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે મિત્રો? 14 છે. તો એ તારણ આપણે ખાસ યાદ રાખીશું કે અણુઓ અને આયનો સમાન હોય, મતલબ ઇલેક્ટ્રોન સમાન હોય તો અણુ અને આયનનો બંધ ક્રમાંક પણ કેવો હશે? સમાન હશે. અને બીજું શું કહે છે? અણુની સ્થાયીતાને સમજવા માટે ઉપયોગી સામાન્ય સહસંબંધ એ છે કે બંધ ક્રમાંકમાં વધારો બંધ એન્થાલ્પીમાં વધારો કરે છે અને બંધ લંબાઈમાં ઘટાડો કરે છે. ટૂંકમાં આપણે અહીંયા કને એક અગત્યનો સહસંબંધ ધ્યાનમાં રાખીશું ખાસ. અહીંયા કને એટલા માટે હું તમને અલગથી સાદી ભાષામાં લખાવડાવું છું. નોંધ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બંધ ક્રમાંક
ચલે છે, બંધ ક્રમાંક ચલે છે, બંધ એન્થાલ્પી મતલબ બંધની ઉર્જા, ચલે છે અણુની સ્થાયીતા, ચલે છે એકના છેદમાં બંધ લંબાઈ અને ચલે છે એકના છેદમાં પ્રતિક્રિયાત્મકતા. ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી. એમાં પણ તમારી બધી કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુ સોલ્વ કરવા હશે, 12મા ધોરણમાં પણ જે એમસીક્યુ આવશે એ બધા તમારે સોલ્વ કરવા હશે, તો એના માટે આ ખૂબ જ ઉપયોગી છે. આટલું ધ્યાન જ રાખી લેવાનું છે. જેમ બંધ ક્રમાંક વધારે એમ એ બંધ તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? વધુ આપવી પડશે. અને સ્વાભાવિક છે, બંધ તોડવા માટે તમારે વધુ ઉર્જા આપવી પડે તો અણુ જલ્દી તૂટવાનો નથી જલ્દી તૂટવાનો એટલે શું કહેશું? એ સ્થાયી છે. અણુનું અસ્તિત્વ બહુ વધુ સમય માટે અથવા તો વધુ પરિસ્થિતિમાં, વધુ પ્રબળ પરિસ્થિતિમાં પણ અણુ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. એટલે જેટલી બંધ એન્થાલ્પી વધારે, બંધ ક્રમાંક વધારે, એટલી અણુની સ્થાયીતા પણ વધારે. કોઈ પૂછે કે O2 અણુ વધારે સ્થાયી કે N2 અણુ, તો તમે શું કહી દેશો? N2 અણુ વધારે સ્થાયી. આપણો અનુભવ છે ને, વાતાવરણમાં ઓક્સિજન પણ છે ને નાઇટ્રોજન પણ છે, પણ ઓક્સિજન બધા જોડે પ્રક્રિયા કરી નાખે છે, પણ નાઇટ્રોજન બધા જોડે એમ ઝડપથી પ્રક્રિયા કરતો નથી. નાઇટ્રોજન સામાન્ય રીતે નિષ્ક્રિય છે અને ઓક્સિજન કેવો છે? સક્રિય છે. સ્થાયીતા ચલે છે એકના છેદમાં બંધ લંબાઈ. જેટલો બંધ ક્રમાંક વધારે હશે એટલી બંધ લંબાઈ ઓછી હશે. તો કોઈ પૂછે કે બંધ લંબાઈ N ટ્રિપલ બોન્ડ N ની વધારે કે O ડબલ બોન્ડ O ની, તો તમે શું કહી દેશો? O ડબલ બોન્ડ O ની બંધ લંબાઈ વધારે, કારણ કે ક્રમાંક કેવો છે? ઓછો છે. અને ચલે છે એકના છેદમાં પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા મતલબ ઝડપથી પ્રક્રિયા કરવાની ક્ષમતા. તો જેની સ્થાયીતા વધારે હોય, પ્રતિક્રિયાત્મકતા એ સ્થાયીતાનો વિરોધી શબ્દ છે મિત્રો. જેની સ્થાયીતા વધુ હોય, જેમ કે N2 ની સ્થાયીતા વધુ, તેની પ્રતિક્રિયાત્મકતા ઓછી. N2 ની સ્થાયીતા વધુ છે એનો મતલબ શું થાય? કે એ ઝડપથી પ્રક્રિયા કરશે નહીં. જ્યારે O2 ની સ્થાયીતા ઓછી છે N2 ના પ્રમાણમાં, એનો મતલબ એમ કે N2 ના પ્રમાણમાં O2 ઝડપથી પ્રક્રિયા કરશે. ખ્યાલ આવે છે ને આ વાત? તો આપણે જે કાલે બધા બંધ પ્રાચલો જોયા હતા, એમાં મેં બંધ ક્રમાંક અલગથી રાખ્યો હતો. તો એ બંધ ક્રમાંકને આ બધા સાથે સંબંધ છે, એ તમે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે ટોટલ જે બંધ પ્રાચલોની વાત કરીએ તો એમાં બંધ કોણ, બંધ ક્રમાંક, બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી, એવા 4 બંધ પ્રાચલોની આપણે વાત કરી. હવે આપણે બીજો એક ટોપિક જોઈએ, 4.3.5 સસ્પંદન રચનાઓ. શું કહે છે સમજો. પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ. જ્યારે કોઈ સંયોજનના બધા જ ગુણધર્મો તેના એક જ લુઈસ બંધારણ વડે સમજાવી શકાતા નથી, ત્યારે આ બંધારણોને 2 કે તેથી વધુ, ધ્યાન રાખજો, 2 કે તેથી વધુ બંધારણોના સમન્વયથી દર્શાવવામાં આવે છે, જેને સસ્પંદન બંધારણ કહે છે. મતલબ એમ કહે છે કે જ્યારે તમે લુઈસ બંધારણ દોરો છો ત્યારે એક જ બંધારણથી એના બધા ગુણધર્મો સમજાવી નહીં શકાય. તમને એમ થાય કે બધા ગુણધર્મો સમજાવી શકાતા નથી, એનો મતલબ શું? તો જુઓ, દાખલા તરીકે આપણે એના માટે સમજવા માટે આપણે ઓઝોન અણુની વાત કરીએ. જનરલી પ્રાયોગિક રીતે મિત્રો એવું જોવા મળ્યું છે કે O ડબલ બોન્ડ O હોય, મતલબ O2, O ડબલ બોન્ડ O એટલે કે O2 ની અંદર જે આ બંધ લંબાઈ છે એ તમને કેટલી જોવા મળે છે? 121 પિકોમીટર જોવા મળે છે. ધ્યાન રાખજો હો, પ્રાયોગિક વાત કરું છું આ. જ્યારે એવા સંયોજનો કે જેની અંદર O સિંગલ બોન્ડ O બનતો હોય, જેમ કે આ પેરોક્સાઇડ આયન છે જેમાં O સિંગલ બોન્ડ O -2, તો અહીંયા જે બંધ લંબાઈ હશે સિંગલ બોન્ડની
એ જોવા મળી છે મિત્રો 148 pm. અને આવું જનરલી બધા સંયોજનો માટે સાચું હોય છે. પ્રાયોગિક રીતે જો તમે O2 ની બંધ લંબાઈ અથવા તો એવા સંયોજનો કે જેમાં O ડબલ બોન્ડ O છે એની બંધ લંબાઈ જુઓ તો કેટલી મળશે 121 pm. અને O સિંગલ બોન્ડ O ધરાવતા સંયોજનો અથવા તો O સિંગલ બોન્ડ O ની તમે જો બંધ લંબાઈ જોશો તો એ કેટલી મળશે 148 pm મળશે. હવે જે મિત્રો ઓઝોન અણુ છે એ ઓઝોન અણુનું બંધારણ આ રીતે છે. ઓઝોન અણુની અંદર 3 ઓક્સિજન આવેલા છે મિત્રો. એ ઓક્સિજનનું અપર રૂપ છે. ઓક્સિજનના 2 અપર રૂપો છે, એક તો O2 અણુ અને બીજો એક O3 અણુ. આ ઓઝોનનું બંધારણ છે. સસ્પેન્શન બંધારણ લુઈસ સ્ટ્રક્ચર ના હોય. લુઈસ બંધારણ હવે તમે દોરતા શીખી ગયા છો એટલે મેં ફટાફટ અહીંયા કને બંધારણ દોરી દીધું. તો અહીંયા દરેકનું અષ્ટક પૂરું કરીએ. એક બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન થાય. તો આ 2 4 6 અને અહીંયા કેટલા મૂકી દઈએ 8. એ જ રીતે 2 4 6 અને 8 અષ્ટક પૂરું કરી દેવાનું. એક લીટ એટલે 2 થઈ ગયા ને. એ જ રીતે 2 આ 2 આ 2 4 2 6 અને અહીંયા હું 2 મૂકી દઉં છું બીજા 8. હવે અહીંયા કને મારે નિયમનિષ્ઠ ભાર મૂકવો છે તો અહીંયા હું મૂકીશ +1 અને આ જગ્યાએ નિયમનિષ્ઠ ભાર મૂકીશ -. આ ઓઝોનનો અણુ થયો. મેં શું કીધું? જનરલી O સિંગલ બોન્ડ O ની બંધ લંબાઈ કેટલી હોય છે? 148 pm. અને O ડબલ બોન્ડ O ની બંધ લંબાઈ કેટલી હોય છે? 121 pm. તો નિયમ પ્રમાણે હવે ઓઝોનની આ બંધ લંબાઈ જે છે એ કેટલી મળવી જોઈએ? તો આ જે બંધ લંબાઈ છે મિત્રો એ સ્વાભાવિક છે. કેટલી મળવી જોઈએ? 148 પિકોમીટર મળવી જોઈએ. જ્યારે આ જે બંધ લંબાઈ છે મિત્રો એ કેટલી મળવી જોઈએ? 121 પિકોમીટર મળવી જોઈએ. બરાબર, ખ્યાલ આવે છે? આ મળવી જોઈએ 148 ને 121 પિકોમીટર. પણ ઓઝોનની જો પ્રાયોગિક બંધ લંબાઈ માપવામાં આવે પ્રાયોગિક રીતે તો બંને જુદી જુદી નથી મળતી. બધી બંધ લંબાઈ સમાન જ મળે છે. એ જો પ્રાયોગિક રીતે માપવામાં આવે તો એનું એક મૂલ્ય કહી દઉં. એ કેટલી મળે છે મિત્રો? 128 pm મળે છે. તો એનો મતલબ એમ કે જો તમે લુઈસ બંધારણ આ રીતે દોરો છો તો તમારે આની બંધ લંબાઈ 148 pm, આની 121 pm. તો પ્રાયોગિક રીતે મિત્રો એવું સેટ થતું નથી. બંધ લંબાઈ 148 અને 121 ની વચ્ચેની મળે છે. એટલે કેટલી મળે છે? 128 pm મળે છે. તો આ એક પ્રોબ્લેમ ઉભો થયો કે એનો મતલબ એવો થયો કે ઓઝોન અણુના બધા જ ગુણધર્મો, જેમ કે બંધ લંબાઈના ગુણધર્મો જે છે એના આ એક જ સ્ટ્રક્ચરથી સમજાવી શકાશે નહીં. એટલે વ્યાખ્યામાં શું લખ્યું છે કે જ્યારે કોઈ સંયોજનોના બધા જ ગુણધર્મો તેના એક જ લુઈસ બંધારણ વડે સમજાવી શકાતા નથી ત્યારે આ બંધારણોને 2 કે તેથી વધુ બંધારણોના સમન્વયથી દર્શાવવામાં આવે છે, જેને સસ્પંદન બંધારણો કહે છે. તો આ એક કન્સેપ્ટ છે સસ્પંદનનો કે ભાઈ માની લો કે આ બંધ જે છે એ ઓલ્ટરનેટ અહીંથી આમ ફરતો હોય. આ બંધનું શું થતું હોય? સસ્પંદન થતું હોય, સ્પંદન થતું હોય. તો આને હવે હું એક બીજા સ્ટ્રક્ચરના સમન્વયથી દર્શાવી શકું. જેમ કે વચ્ચે હું હવે આમ ચિહ્ન મૂકું છું. ધ્યાન રાખજો, આ સસ્પંદનની નિશાની છે. અને હવે હું એક બીજું સ્ટ્રક્ચર દોરું છું O, પણ એમાં શું બતાડું છું? ડબલ બોન્ડ આ જગ્યાએ બતાવીશ. મતલબ ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ આ જગ્યાએ બતાવીશ, એટલે સિંગલ બોન્ડ O. તો અહીંયા આ રીતે હવે મારે જો પાછા ઇલેક્ટ્રોન બતાવવા હોય તો બતાવી જ દઉં. જેમ કે અહીંયા તો 2 જ આવશે. અહીંયા અષ્ટક પૂરું કરવા માટે મારે 2 4 તો છે જ, તો બીજા 4 મૂકી દઉં. અહીંયા એક જ લીટી છે એટલે 2 2 4 અને આ 2 કેટલા થઈ ગયા? 6. તો અહીંયા હું હવે એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓછો એટલે પ્લસ અને એક ઇલેક્ટ્રોન યુગ્મ વધારે એટલે અહીંયા શું મૂકી દઈશ? માઇનસ. તો આ 2 બંધારણોના સમન્વયથી મેં આ બંધારણને બતાવ્યું. મતલબ આ બંધ જે છે એનું સસ્પંદન થાય છે. સ્પંદન થવું મતલબ અહીંથી અહીંયા જાય છે, જેના કારણે એટલું બધું ત્વરિત આનું સસ્પંદન થઈ જાય છે
કે બંધ લંબી આપણને 148 નથી જોવા મળતી કે 121 જોવા નથી મળતી, પણ એ બંનેની વચ્ચેનું મૂલ્ય એટલે કે કેટલું 128 pm જોવા મળે છે. તો માટે હવે મારે જો આ બંધારણનું સમન્વયી બંધારણ બતાવવું હોય તો હવે આ રીતે દર્શાવી શકાશે મિત્રો, એક આમ એક આમ, અને વચ્ચેનો જે બંધ છે એ હું ડેશ વડે બતાવીશ, મતલબ એ સસ્પંદન કરે છે, એક આમ અને આ ઓ. ખબર પડી વાત? તો આવી રીતે હું એમ કહી દઉં કે આ થયું બંધારણ નંબર 1, આ થયું બંધારણ નંબર 2 અને આ થયું બંધારણ નંબર 3. તો અહીંયા તમે કેટલા સસ્પંદન બંધારણો દોરી શકો તો તમે પોતે જ નક્કી કરી શકો છો કે અહીંયા બંધનું દોલન જે છે એ 2 શક્યતાઓ છે, અહીંયાથી અહીંયા, બીજી તો કોઈ શક્યતા નથી. એટલે આના 2 સસ્પંદન બંધારણો જે છે એ તમને જોવા મળશે. અને એના સમન્વયથી મેં આ ત્રીજું સસ્પંદન બંધારણ, ત્રીજું નથી પણ આ બંનેના સમન્વયી બંધારણ મેં જે છે એ દોર્યું, જેને મેં કોના વડે બતાડ્યું? નંબર 3 વડે બતાડ્યું. બરાબર? હવે ધ્યાન રાખજો, આ 1 અને 2 જે છે એને કહેવાય વિહિત સસ્પંદન બંધારણો. ભાષા સમજજો, 1 અને 2 જે છે એને શું કહેવાય? વિહિત સસ્પંદન બંધારણો. અને આ જે છે આને કહેવાય મિત્રો સંકૃત સસ્પંદન બંધારણ. મતલબ આ બંને બંધારણોના સંકરણથી આપણે આ બંધારણ નિપજાવ્યું છે, એટલે એને કહેવાય સંકૃત સસ્પંદન બંધારણ, અથવા એને કહેવાય, ચોપડીમાં શબ્દ વાપર્યો છે સસ્પંદન સંકર. ધ્યાન રાખજો, શંકરમાં આ સ કરજો, પેલું શંકર દાદાનો આ સ ના કરતા, એટલે સસ્પંદન સંકર. ખબર પડી? તો આવી રીતે ઓઝોનના સસ્પંદનથી આપણે સમજ્યા કે ભાઈ સસ્પંદન બંધારણો શું છે. તમને પરીક્ષામાં પ્રશ્ન આવી શકે કે ભાઈ સસ્પંદન રચનાઓ અથવા તો સસ્પંદન બંધારણો એટલે શું? જેમ કે અહીંયા મેં લખ્યું છે સસ્પંદન રચનાઓ અને સસ્પંદન બંધારણો એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો પહેલા તો તમે વ્યાખ્યા આપી દેશો અને ઉદાહરણ શું લખી દેશો? ઓઝોનના સસ્પંદન બંધારણો. પછી બુકમાં જોશો તો બધું વર્ણન આપેલું જ છે એમ તો, પણ બિલકુલ આપણી ભાષામાં જે આપણે જે કર્યું કામ એ આપણી ભાષામાં આપણે વર્ણન લખી દેવાનું. શું કહેવાનું? કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુમાં ઓ સિંગલ બોન્ડ ઓ ની બંધ લંબાઈ 148 pm હોય છે, જ્યારે ઓ ડબલ બોન્ડ ઓ ની બંધ લંબાઈ 121 pm હોય છે. પરંતુ ઓઝોન અણુની પ્રાયોગિક બંધ લંબાઈ માપવામાં આવે તો એ બંધ લંબાઈનું જે મૂલ્ય છે એ આપણને કેટલું મળે છે? 128 pm મળે છે. અને બંને બંધ જે છે એ બંનેનું કેટલું મળે છે? 128 pm મળે છે. તો આ પ્રાયોગિક બંધ લંબાઈનું મૂલ્ય 128 pm મળે છે. એનો અર્થ એ થયો કે આપણે એક જ લુઈસ બંધારણ વડે, O3 ના એક જ લુઈસ બંધારણ વડે એના બધા જ ગુણધર્મો સમજાવી શકશું નહીં. પરિણામે ઓઝોન અણુને 2 લુઈસ બંધારણોના સમન્વયથી દર્શાવવામાં આવે છે. બંધારણ 1 અને બંધારણ 2 નું સમન્વય કરીને દર્શાવ્યું, અને અહીંયા દોરી દીધું બંધારણ 3. અહીં બંધારણ 1 અને 2 ને વિહિત સસ્પંદન બંધારણો અને બંધારણ 3 ને શું કહેવાય? સંકૃત સસ્પંદન બંધારણ કહે છે. થઈ ગઈ ક્લિયર વાત? તો આ વાત થઈ સસ્પંદન બંધારણોની. એક પ્રશ્ન જોઈએ હવે, કોયડો નંબર 4.3. શું કહે છે? CO3-2 આયનની રચના સસ્પંદનના સંદર્ભના પર્યાયમાં સમજાવો. હવે ધ્યાન રાખો, સસ્પંદન આપણે સમજાવવાનું મતલબ CO2-3 ના CO3-2 ના આપણે શું કરીએ? સસ્પંદન બંધારણો દોરીએ. તો બંધારણ દોરવા માટે પહેલા તો આપણને શું આવડવું જોઈએ? લુઈસ રચના આવડવી જોઈએ. તો લુઈસ રચના તમને ખ્યાલ છે, પણ છતાં આપણે અહીંયા કને લુઈસ રચના જોઈ લઈએ. તો જોજો,
CO2 ની વાત છે એટલે પહેલા અહીંયા કને આપણે શું કહેશું, કાર્બન જોડે કેટલા ઇલેક્ટ્રોન, તો 4 સંયોજકતા કક્ષામાં. પછી ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં, તો 6 ઇલેક્ટ્રોન. અને એ જ રીતે 2 ઇલેક્ટ્રોન જે છે એ -2 વીજભારના મૂકી દઈએ, 2 ઇલેક્ટ્રોન. પણ આ કેટલા છે, 3 ઓક્સિજન છે એટલે 6 ઇલેક્ટ્રોન ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે, 18 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર. પણ આવી રીતે ઇલેક્ટ્રોન છે. તો હવે જોજો, હવે હું પહેલા એક માળખું લખી નાખું, જેમ કે સી કાર્બન, પછી એક જગ્યાએ એક એક ચલો બંધ બનાવતો નથી, પહેલા આ રીતે માળખું લખી નાખું. O, પછી બીજો એક O, અને અહીંયા ત્રીજો એક O થયું. હવે ઇલેક્ટ્રોન કેટલા કેટલા, તો તમને ખ્યાલ છે કાર્બન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે, તો 4 ઇલેક્ટ્રોન છે. તો પહેલા એક કામ કરું છું, આ 3 બંધ બનાવી દઉં છું. જોજો હા, 1 2 અને 3, આ 3 બંધ બનાવ્યા તો કાર્બન જોડે હવે 1 ઇલેક્ટ્રોન બચ્યું, એમને જ. ખ્યાલ આવે છે ને વાત? પહેલા સિંગલ બંધ મૂકી દેવાના તો કાર્બન જોડે 1 ઇલેક્ટ્રોન બચ્યો, કારણ કે 1 2 3 માં કાર્બનના 1 1 વપરાઈ ગયા. તો સ્વાભાવિક છે ઓક્સિજનના પણ 1 1 વપરાયા હશે, તો ઓક્સિજન જોડે કેટલા કેટલા ઇલેક્ટ્રોન બચ્યા હશે, તો 5 5 ઇલેક્ટ્રોન બચ્યા હશે. તો 2 2 4 અને 5 અહીંયા લખી દઉં. એ જ રીતે 2 2 4 અને 5 લખી દઉં. એ જ રીતે 2 2 4 અને 5 લખી દઉં. જો અત્યારે તમે આના જ લખ્યા છે, હજી આપણી જોડે 2 ઇલેક્ટ્રોન બાકી છે, એ ધ્યાન રાખજો. 2 ઇલેક્ટ્રોન જે છે એ હજી બાકી છે. કોના? તો આ -2 ના. હવે જોજો હા, અષ્ટક પૂરું થયું તો 2 4 5 અને 2 7, અષ્ટક પૂરું ના થયું. 3 3 ઓક્સિજનનું ના થયું. કાર્બનનું થયું તો 2 4 6 અને 1 7, બધા જોડે 7 7 આવ્યા, પણ અષ્ટક પૂરું થયું નહીં. તો અષ્ટક પૂરું કરવા માટે હવે હું શું કરું, એક બીજો એક બંધ બનાવી દઉં. તો હવે બંધ મફતમાં તો બનશે નહીં, એના માટે શું કરવું પડે, આપણે 2 ઇલેક્ટ્રોન લેવા પડશે. તો જુઓ, એક મેં આ ઇલેક્ટ્રોન લઈ લીધો, બરાબર, અને બીજો એક લઈ લઉં આ કાર્બનનો. 2 ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે આ બંધ બની ગયો. હવે જોજો કેટલા ઇલેક્ટ્રોન થાય છે, તો એ તમે હવે ગણી જુઓ. 2 4 6 8 થઈ ગયું અષ્ટક પૂરું. પણ આ બંને નથી જતું, 2 4 5 ને 2 7, 2 4 5 ને 2 7. પણ આપણી જોડે પેલું ઇલેક્ટ્રોન છે, યાદ કરો, સફેદ કલરથી બતાવું. -2 ના 2 ઇલેક્ટ્રોન છે ને, એ બંને અહીંયા મૂકી દો. ચલો, એક અહીંયા મૂક્યો અને બીજો એક મેં અહીંયા મૂક્યો. તો 2 3 4 5 6 ને 2 8, 1 2 3 4 5 6 ને 2 8. પણ થયું એવું કે આવો ઇલેક્ટ્રોન મૂકવામાં મારે લોચો શું વાગ્યો કે 2 વીજભાર મારે મૂકવા પડશે, કારણ કે તો વધારે ઇલેક્ટ્રોન મૂક્યા ને 2, તો અહીંયા શું મૂકી દઉં, -2. તો આ લુઈસ સ્ટ્રક્ચર થયું. હવે મારે આનું સસ્પંદન રચના કરવી છે. તો આની સસ્પંદન રચના કરવા માટે હું શું કરીશ, તો જુઓ, આ બંધ જે છે એ કેટલી જગ્યાએ ફરી શકે, તો અહીંયા પણ આવી શકે અને અહીંયા પણ આવી શકે. મતલબ આ 1 2 અને 3 કેટલી રચના કરી શકું, હું 3 રચના કરી શકું. બરાબર. તો જો અહીંયા કને હું પહેલા કોપી પેસ્ટ કરી અને મૂકી દઉં છું. આ 1 2 અને 3. તો અહીંયા આ બીજી થઈ ગઈ અને એ જ રીતે આ ત્રીજી. આ તો હું કોપી પેસ્ટ કરું છું, મારા જોડે ફેસિલિટી છે, તમારે તો બધી દોરવી પડશે પાછી. તો હવે અહીંયા શું કરીશ, તો જો આ પહેલા તો બંધ કાઢી નાખું. જો હું બંધ કાઢીશ તો અહીંથી બધા જોડેથી ડબલ બોન્ડ કાઢી નાખું. એક અહીંથી કાઢી નાખું, એક અહીંથી કાઢી નાખું. બરાબર. હવે ખ્યાલ છે, પહેલા એક વખત ક્યાં મૂક્યો, અહીંયા મૂક્યો, તો બીજી વખત ક્યાં મૂકી દઉં, અહીંયા મૂકી દઉં. ત્રીજી વખત ક્યાં મૂકી દઉં, અહીંયા મૂકી દઉં. પણ ધ્યાન રાખજો, બંધ મૂક્યા એટલે કઈ એમને થોડા મૂકવાના છે. આપણે બંધ મૂકીશું એટલે પાછા ઇલેક્ટ્રોન પણ શું કરવા પડશે, કેન્સલ કરવા પડશે ને. તો જુઓ અહીંયા કને 2 4 તો કેટલા થાય, જો થવા જોઈએ 6 ને 8 થવા જોઈએ. તો 5 6 7 અને 8 એટલે આ ચેકી નાખું.
ખબર પડી? એ જ રીતે મેં હવે બંધ અહીંયા કને મૂક્યો છો તો 1 2 3 4 ને 2 8 એટલે 2 ઇલેક્ટ્રોન બંધ મૂક્યા એટલે 2 ઇલેક્ટ્રોન ચેકી નાખવાના ને. તો હવે અહીંયા કને હું પાછા હવે ઇલેક્ટ્રોન મૂકી દઉં. જેમ કે આ 2 થયા, 2 4 2 6 અને આ કેટલા થયા? 8 થયા. આ કેટલા થયા? 8 થયા. વચ્ચે સસ્પંદનનું ચિહ્ન કરી નાખું. તો આ શું થઈ ગયા? CO3-2 ના સસ્પંદન બંધારણો. બરાબર. હવે જુઓ, એક ઈજીમાં ઈજી રીત બતાવું તમને. નિયમનિષ્ઠ ભારની શોર્ટકટ. %90 કારગર છે આ. અમે 11મા ધોરણમાં તો ચિંતા નહીં, અમે કારગર જ છે 1 સુધી. બરાબર. તો જોજો હવે સમજજો. મારે હવે અહીંયા નિયમનિષ્ઠ ભાર મૂકવો છે. તો તમારે જનરલી જોવાનું કે નિયમનિષ્ઠ ભાર કેવી રીતે મૂકી શકાય. તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ જોવાના. અને એ જ્યારે બંધ બનાવવામાં ભાગ લે તો એની જોડે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ જોવાના. ધ્યાન રાખજો. હા, દાખલા તરીકે હું એમ કહી દઉં કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? તો તમે કહી દેશો 6. પછી હું એમ કહી દઉં કે ઓક્સિજન અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે તો તમે કહેશો 2 સ્વીકારે, તો -2 કરી નાખવાના. તો બાકી કેટલા બચ્યા? આવે 4 બચ્યા. ખ્યાલ આવે છે ને? ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો 6. તો સ્વાભાવિક છે અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા? 2 સ્વીકારશે. તો 2 જોડે તો બંધ બની જશે. તો આ 4 શું થઈ ગયા? લોનલી ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. તો 4 લોનલી ઇલેક્ટ્રોન થઈ ગયા. તો લોન પેર કેટલી થઈ ગઈ? મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થઈ ગયા? તો 4/2 થઈ ગયા. તો 2 શું બન્યા? યુગ્મ બન્યા. તો જુઓ, યુગ્મ 2 જ છે ને, મતલબ 4 એટલે 2 જ યુગ્મ છે ને. તો અહીંયા નિયમનિષ્ઠ ભાર 0 આવે. પણ અહીંયા જુઓ 2 ને 2 4 ને 2 6 એક યુગ્મ વધી ગયું. તો અહીંયા નિયમનિષ્ઠ ભાર હવે મારે શું મૂકવો પડશે? માઇનસ મૂકવો પડશે. અહીંયા 1 વધી ગયું તો અહીંયા નિયમનિષ્ઠ ભાર શું મૂકવો પડે? માઇનસ મૂકવો પડે. ખ્યાલ આવે છે ને? તો એ જ રીતે અહીંયા નિયમનિષ્ઠ ભાર માઇનસ, અહીંયા નિયમનિષ્ઠ ભાર માઇનસ, અહીંયા નિયમનિષ્ઠ ભાર માઇનસ, અહીંયા નિયમનિષ્ઠ ભાર માઇનસ. હવે કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? તો તમે કહેશો 4. તો કાર્બન અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરે? તો તમે કહેશો 4. કારણ કે અષ્ટક પૂર્ણ કરવા માટે બીજા 4 જ જોઈએ. તો એ 4 ને માઇનસ કરો એટલે કેટલા બચ્યા? 0 બચ્યા. તો જો અહીંયા પણ 0 જ છે. કોઈ પણ અહીંયા લોન પેર નથી, મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે નહીં કે જે બંધ બનાવવામાં ભાગ ના લેતા હોય. કાર્બનના બધા જ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે છે. તો અહીંયા ક્યાંય પણ નિયમનિષ્ઠ ભાર આવશે નહીં. મતલબ શું થઈ ગયું? તો તમે તરત જ કહેશો કે અહીંયા -1 તો ઉપર -2 થઈ ગયો નિયમનિષ્ઠ ભાર સેટ. બરાબર ને? કારણ કે આમ તો તમે ક્યાં ગણગણ કરો, પણ બંધાણો ક્યાં ગોખો. ઠીક છે, 11માની પરીક્ષામાં કેવું હોય તો એ તો ચોપડીનું પૂછવાના છે, તો વાંધો નહીં. પણ આપણને બધાનું આ રીતે ફટાફટ આવડવું જોઈએ. એક બીજો કોયડો છે એ પણ લઈ લઈએ. આમાં પણ આપણે CO2 અણુમાં સસ્પંદન જોઈ લેશું. તો જુઓ, હવે મારે CO2 અણુ દોરવો છે. તો CO2 અણુ હું કઈ રીતે દોરીશ? તો સ્વાભાવિક છે C, એક બાજુ કરું O, બીજી બાજુ કરું O. હવે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. તમે લુઈસ બંધારણ ચેક કરી જોજો, ખ્યાલ આવી જશે. તો અહીંયા હવે અષ્ટક પૂરું કરવા માટે 2 4 6 અને 8 આટલા મૂકું છું. 2 4 6 અને 8 આટલા મૂકું છું. અષ્ટક પૂરું થઈ જવું જોઈએ. જો કાર્બનનું થઈ ગયું 2 4 6 8. અહીંયા 2 4 6 8 2 4 6 2 4 6 અને 8. આ એક થોડુંક વધારાનું આવી ગયું. જોજો, આને કાઢી નાખું. થઈ ગયું અષ્ટક પૂરું. બરાબર. હવે આને હું સસ્પંદન, કેટલી શક્યતા છે જોજો સસ્પંદનની. તો ફરીથી પાછો હું કરી નાખું આ કાર્બન. આ બંધને અહીંયા કને લઈ જાઉં.
તો આ ટ્રિપલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O. પાછા ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું કરી નાખો તો 2 4 2 ને 2 4 ને 2 6 ને 2 8 થઈ ગયું અષ્ટક પૂરું. કાર્બનનું તો પૂરું જ છે, 4 બંધ એટલે 8 ઇલેક્ટ્રોન. અહીંયા તો મારે આ બધા નહીં મુકાય ને, ખાલી 2 જ, કારણ કે જો 2 4 6 ને 2 8 થયું. ત્રીજી શક્યતા શું? તો આ બંધ અહીંયા આવ્યો, એવી ને એવી રીતે આ બંધ અહીંયા પણ જઈ શકે છે. તો જોજો, ઓક્સિજન ટ્રિપલ બોન્ડ કાર્બન પાછો ઓક્સિજન, બરાબર. તો પાછા હું અહીંયા કને મારે મૂકવા હોય તો પાછા અહીંયા કેટલા મૂકી દઉં? બોલો, આવો જોડે કેટલા મૂકું? 2 મૂકું ને, કારણ કે 1 2 3 થઈ ગયા 8 પૂરા. 2 4 6 8, એક તો છે જ, એટલે 2 ને 2 4, 2 6 ને 2 8. હવે નિયમનિષ્ઠ ભાર જુઓ. ઓક્સિજનની લોન પેર કેટલી? તો 2 લોન પેર હોય, અથવા તો 4 ઇલેક્ટ્રોન હોય. તો 4 ઇલેક્ટ્રોન છે, 2 લોન પેર છે, મતલબ અહીંયા નિયમનિષ્ઠ ભાર 0, અહીંયા નિયમનિષ્ઠ ભાર 0. કાર્બન જોડે 0, તો અહીંયા પણ કાર્બન જોડે એક પણ લોન પેર ના હોય તો નથી, તો 0. પણ અહીંયા એક લોન પેર વધી ગઈ, તો અહીંયા મારે નિયમનિષ્ઠ ભાર કેટલો મૂકવો પડશે? -1 મૂકવો પડશે. અહીંયા કેટલો મૂકવો પડશે? પ્લસ મૂકવો પડશે. ખ્યાલ આવે છે ને? તો અહીંયા સ્વાભાવિક છે, શું મૂકવો પડશે? પ્લસ મૂકવો પડશે. અહીંયા શું મૂકવો પડશે? માઇનસ મૂકવો પડશે. બરાબર? થઈ વાત ક્લિયર? તો આવી રીતે આપણે CO2 માં પણ સસ્પંદન બંધારણો દોરી શકીએ છીએ. જો સ્વાધ્યાયનો 4.13 છે, SO3 NO2 અને NO3 માઇનસની સસ્પંદન રચના લખો. SO3 NO2 અને NO3 માઇનસની સસ્પંદન રચના લખો. આ NO2 જે છે મિત્રો, એ અપવાદરૂપ અણુ છે, એટલે એની હું તમને સસ્પંદન રચના બતાવું છું. આ બંને તમે મને લખી અને મોકલજો. આ ક્યાં આવ્યું? NO2 અપવાદરૂપ છે. અને કયો અપવાદ છે એ જૂના વિડીયોની અંદર તમારે જોવાનું. તમને ખ્યાલ હશે કે એની અંદર એકાકી ઇલેક્ટ્રોન છે, મતલબ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા છે નાઇટ્રોજન સાથે. તો દોરીએ આપણે. પહેલા તો NO2 નું લૂઈસ સ્ટ્રક્ચર દોરીએ. તો આવી રીતે થશે. N, એક O અહીંયા મૂકી દઉં, મતલબ ચલો અહીંયા મૂકી દઉં છું. આ સિંગલ બોન્ડ O, બીજો એક સિંગલ બોન્ડ O. નાઇટ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે ઓક્સિજન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 છે, પણ ગુણ્યા 2 કરો તો 6, સોરી હા, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. 4 ને 6, મારું મગજ ક્યાં ફર્યું પાછું? કેટલા ઇલેક્ટ્રોન? 6. તો અહીંયા 6 દુ કેટલા થઈ ગયા? ટોટલ 12 ઇલેક્ટ્રોન થયા. બરાબર? તો આ 5 અને 12 એટલે 12 ને 5 ટોટલ કેટલા થઈ જશે? 17 ઇલેક્ટ્રોન. હવે અહીંયા હું હવે એ ઇલેક્ટ્રોન મૂકું છું. જેમ કે નાઇટ્રોજનના 5 છે, તો એક આમાં ગયો, એક આમાં ગયો, તો હવે મારે 3 મૂકવાના. તો એક અહીં મૂકી દઉં છું અને 2 અહીં મૂકી દઉં છું. એટલે આ 2 ને 2 1 2 3 4 5, તો નાઇટ્રોજનના 5 થયા, કારણ કે એક બંધમાં જતો રહ્યો. હવે ઓક્સિજન જોજો. અહીંયા ઓક્સિજનના 6 લેવા છે, તો એક આવી રહ્યો, તો 5 5 મૂકી દેવા પડે. 2 2 4 અને 1 5. એ જ રીતે 2 2 4 અને 1 કેટલો મૂકવો પડે? 5. પણ 2 4 5 અને 2 7 અષ્ટક પૂરું થતું નથી. 2 4 2 6 અને 1 7, 2 4 5 અને 2 7 અષ્ટક પૂરું થતું નથી. તો સ્વાભાવિક છે, આપણે શું કરવું પડશે? એક બંધ જે છે એ વધારાનો અહીંયા મૂકવો પડશે. ગમે તે એક બાજુ આપણે એક બંધ મૂકી દઈએ. હવે અહીંયા બંધ મૂક્યો તો આવ્યો ક્યાંથી અહીંયા બંધ? તો એક આ ઇલેક્ટ્રોન લઈ લીધો ત્યારે આવ્યો ને. ખબર પડી? ઓક્સિજનનો આ બંધ બન્યો કઈ રીતે? તો એક આ ઇલેક્ટ્રોન લીધો ત્યારે, અને બીજો એક ઇલેક્ટ્રોન ક્યાંથી લઈ લઉં? અહીંથી લઈ લઉં. બરાબર? હવે 2 4 6 ને 8 આનું અષ્ટક પૂરું થઈ ગયું, પણ હજી આનું અષ્ટક પૂરું નથી થયું. જો 2 4 ને 5, 2 4 5 અને 2 7 આ બંધના. તો આ ઇલેક્ટ્રોન જે છે એને મૂક્યા અહીંયા કન્વર્ટ કરી શકું. ખ્યાલ આવે છે ને? રબર દેખાય ત્યાં. તો આ હવે હું એને અહીંયા કન્વર્ટ કરી નાખું.
થઈ ગયા. તો જો આ એકલો ઇલેક્ટ્રોન રહી ગયો ને એકી સંખ્યામાં, તો 2 4 6 ને 7 બચ્યા. એટલે એમ કહેવાય કે ભાઈ અહીંયા એકાકી ઇલેક્ટ્રોન છે. તો હવે આ જે 17 ઇલેક્ટ્રોન છે તમે ચેક કરી જુઓ તો તમને ઇલેક્ટ્રોન મળી જશે અને ખબર પડી જશે કે બીજી કોઈ શક્યતા નથી. એટલે અહીંયા એક જ ઇલેક્ટ્રોન તમારે મૂકવો પડશે. મતલબ નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન થશે. 2 4 6 8 10 12 14 16 અને 17 થયું. હવે સ્વાભાવિક છે આનું મારે સસ્પંદન દોરવું હોય તો શું કરવું પડે? આ જગ્યાએ બિંદુ મૂકી દેવાનું. બીજું અહીંયા સિંગલ બોન્ડ મૂકી દઉં, કારણ કે ડબલ બોન્ડ તો હવે આ જ રીતે જઈ શકે ને. અને અહીંયા કણ શું મૂકી દઉં? ડબલ બોન્ડ મૂકી દઉં. પછી અષ્ટક ઓ નું તો પૂરું કરી નાખીએ. 2 2 4 2 6 ને 2 8 2 ને 2 4 2 6 ને 2 8 અને નાઇટ્રોજન ઉપર શું મૂકી દઉં? 1 ઇલેક્ટ્રોન મૂકી દઉં. બોલો નિયમનિષ્ઠ ભાર કેટલો? તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઓક્સિજનના જે લોન પેર હોય એ કેટલી હોવી જોઈએ? 4 હોવી જોઈએ. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 2 જોડે ભાગીદારી કરશે એટલે લોન પેર નહીં પણ લોનલી ઇલેક્ટ્રોન, એટલે 4 ઇલેક્ટ્રોન હશે ભાગ્યા 2 કરો તો 2 યુગ્મ હોવા જોઈએ. ઇલેક્ટ્રોન યુગ્મ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય મિત્રો. બંધ બનામ ભાગ લેતા નથી. તો કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો 2 હોય છે ને 2 થઈ ગયા તો કોઈ વીજભાર નહીં, પણ એક વધી ગયું તો અહીંયા મારે નિયમનિષ્ઠ ભાર મૂકવો પડશે. એક યુગ્મનો એક માઇનસ અને યુગ્મ ઓછું હોય તો પ્લસ, એવી રીતે. તો અહીંયા માઇનસ, અહીંયા કશું નહીં. તો અહીંયા નિયમનિષ્ઠ ભાર કેટલો મૂકવો પડશે? માઇનસ, અહીંયા કશું નહીં. બરાબર, ધ્યાન રાખજો આ વીજભાર નથી. શું છે? નિયમનિષ્ઠ ભાર છે. હવે બીજું, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તમે તરત જ કહેશો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5. અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો તમે તરત જ કહેશો 3 મેળવે. તો 2 ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? અબંધકારક ઇલેક્ટ્રોન થયા. લોન પેર, લોનલી ઇલેક્ટ્રોન, સોરી આ પેર એટલે ડબલ. તો લોનલી ઇલેક્ટ્રોન 2 થયા, ભાગ્યા 2 કરી નાખો તો લોન પેર કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તો અહીંયા એક યુગ્મ હોવું જોઈએ, 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ એકાકી ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા મારે નિયમનિષ્ઠ ભાર નાઇટ્રોજન ઉપર મૂકવો હોય તો કેવો મુકાય? પ્લસ મુકાય. ખબર પડી? તો પ્લસ માઇનસ એટલે તટસ્થ અણુ, પણ અહીંયા એકાકી ઇલેક્ટ્રોન, એકલો ઇલેક્ટ્રોન દેખાય છે, પણ એકાકીનો મતલબ અહીંયા એકલો નહીં સમજજો, એકી સંખ્યામાં અહીંયા કને શું છે? ઇલેક્ટ્રોન છે. તો NO2 નું સસ્પંદન રચના થઈ. એવી રીતે તમે મને મોકલશો SO3 ની સસ્પંદન રચના અને NO3 માઇનસ ની સસ્પંદન રચના. ઓકે, થઈ વાત ક્લિયર?